મિત્રો, ગુજરાતની અંદર ટુરિઝમ છે એ ખૂબ હરણફાળ કરી રહ્યું છે. ત્યારે અલગ અલગ પ્રકારના આ કન્સેપ્ટ સાથે લોકો ટુરિઝમ યુનિટ ડેવલપ કરતા હોય છે. ત્યારે ભૂંગા, કોટેજ, રોગહટ ટાઈપના સેટઅપ સાથે લોકો રિસોર્ટ બનાવતા હોય છે અને એકોમોડેશન માટેની ફેસિલિટી અલગ અલગ ટુરિઝમ વિસ્તારમાં બનાવતા હોય છે. ત્યારે ગુજરાતભરમાં કોઈ પણ જગ્યાએ તમે આ ટાઈપના ભૂંગા કે કોટેજીસ કે રોગહટ સાથેની એકોમોડેશન ફેસિલિટી બનાવો છો, અને ખાસ કરીને એ જે ફેસિલિટી છે એને મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ ભારત સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવે, એનું કેટેગરી ક્લાસિફિકેશન કરવામાં આવતું હોય છે, એની ગાઈડલાઇન મુજબ જો બનાવેલા હોય તો એવા કેસમાં ગુજરાત સરકાર દ્વારા તમને વિવિધ જે સબસિડીઓ મળતી હોય છે. ખાસ કરીને આ સબસિડીની અંદર કેપિટલ સબસિડી જે છે એ 15% મળતી હોય છે. ટોટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ આપણે જે કરીએ છીએ એના 15% કેપિટલ સબસિડી મળે છે. ઇલેક્ટ્રિસિટી જે ડ્યુટી આવતી હોય છે એ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી 15% લાઇટ બિલની અંદર હોય છે. 100% એક્ઝમ્પશન આવતા 5 વર્ષ સુધી 60 મહિના માટે થતું હોય છે. જે કોઈ આપણે લેન્ડ પરચેસ કરવા માટે લીઝ ઉપર રાખવા માટે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ભરેલી હોય છે. આ પણ 100% આપણે રિએમ્બર્સ હોય છે. સાથે સાથે ગો ગ્રીનનો કોન્સેપ્ટ જ્યારે હોય છે ત્યારે ગ્રીન સર્ટિફિકેટ, ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ જો આપણે લેવા જઈએ છીએ તો નામાંકિત એજન્સીઓ દ્વારા જો એ સર્ટિફિકેટ આપવામાં આવે તો એના ખર્ચ માટે સર્ટિફિકેટ લેવાના ખર્ચ ઉપર 50% ખર્ચના 50% અને મહત્તમ 10 લાખ જેવી સબસિડી મળે છે. સસ્ટેનેબલ ટુરિઝમ સર્ટિફિકેટ લઈએ તો એ જે કંઈ ખર્ચ થાય છે એના 50% અને મહત્તમ 5 લાખ જેવી સબસિડી મળતી હોય છે. તો આ બધી જ પ્રકારની સબસિડી છે આ ટાઈપના ભૂંગા કે કોટેજીસ કે રોગહટ બનાવવા ઉપર મળતી હોય છે. અને આ જે તમે કંઈ પણ ફેસિલિટી બનાવી રહ્યા છો એ 1 જાન્યુઆરી 2021થી લઈ 31 ડિસેમ્બર 2025ના ઓપરેટિવ પીરિયડની અંતર્ગત બનાવવું પડતું હોય છે. અને તમારો જે યુનિટ છે એ 31 ડિસેમ્બર 2025 પહેલાં સ્ટાર્ટ થઈ જવું જોઈએ. ને યુનિટ સ્ટાર્ટ કર્યાના 6 મહિનાની અંદર આની સબસિડી માટેની અરજી કરવી પડતી હોય છે. સો આ જે સબસિડીની અરજી આપણે કરીએ એના પછી એ પ્રોસેસ થતી હોય છે અને આપણે સબસિડી મળતી હોય છે. ખાસ કરીને આ સબસિડી લેવા માટે ગુજરાત ટુરિઝમ સાથે તમારે રજિસ્ટર પણ થવું જ પડતું હોય છે. અને આ પોલિસી જે છે ટુરિઝમ પોલિસી 21-25ની પોલિસી અંતર્ગત જ્યારે તમે લાભ લેતા હો છો ત્યારે બીજી કોઈ પણ પોલિસી અંતર્ગત આપણે લાભ લઈ શકતા નથી. એટલે કોઈ એક જ પોલિસીમાં ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલી કોઈ એક જ પોલિસીની અંદર આપણે સબસિડીનો લાભ લઈ શકતા હોય છે. આવી ઘણી બધી અનેક ગવર્મેન્ટની યોજનાઓ, ગુજરાત સરકારને ભારત સરકારની યોજનાઓ અને સબસિડીની વિગતો છે અમે લોકો સુધી આ વિડીયોના મારફતે પહોંચાડતા હોઈએ છીએ. તો આપ સુધી અમે પહોંચ્યા છીએ. આપ પણ તમારા ટુરિઝમના મિત્રો સુધી આ વાત પહોંચાડો, વધુમાં વધુ લોકો સબસિડીની વાતથી અવેર થાય અને લાભ લે એવો અમારો હેતુ અને આશા. ખૂબ ખૂબ આભાર. હું છું રાજેશ સવનિયા, એડવોકેટ કોર્પોરેશન.